મહીસાગર જિલ્લાના ભાદર ડેમનું 40 વર્ષ બાદ સમારકામ થયું। ખાનપુર, લુણાવાડા, વીરપુર તાલુકાની જીવાદોરી સમાન ડેમ ભાદર ડેમના જર્જરિત દરવાજા બદલવા તંત્ર દ્વારા કામગીરી। ભાદર ડેમના 6 દરવાજા 3.5 કરોડના ખર્ચે નવા કરવામાં આવશે। ભાદર ડેમમાં પાણી છોડતા નીચાણવાળા ગામોમાં સૂચના અપાઈ। ડેમની સપાટી 116.70 મીટર જે 115 મીટર સુધી લઈ જવા પાણી છોડાશે। ભાદર ડેમ છે લગભગ 1985ની અંદર એનું બાંધકામ પૂરું થયું અને એ વખત એના ગેટ નવા નાખવામાં આવેલા હતા। આ ગેટ બદલ્યા પછી લગભગ અત્યારે 40 વર્ષથી વધારાનો સમયગાળો વીતી ચૂકેલો છે અને રેગ્યુલર જે કોરોઝનના કારણે જેનું ખવાણ થાય એ ખવાણના કારણે ડેમ સેફ્ટીને ધ્યાને રાખીને સક્ષમ કક્ષાએથી તમામ 6 ગેટ બદલવા માટેનો નિર્ણય લેવામાં આવેલો છે અને એ અનુસંધાને નવેમ્બર 2025માં આનો રિપ્લેસમેન્ટ માટેનો વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કરવામાં આવેલ છે। એની તમામ લગભગ ફેબ્રિકેશનની કામગીરી પૂર્ણ થયેલ છે અને આગામી ચોમાસું આવે એના પહેલાં શક્ય બને તો તમામ 6 ગેટ બદલવાની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે અને આ તમામ કામગીરી પૂર્ણ કરવા માટે અંદાજિત 3.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય એવી શક્યતા છે। આમ જનરલી આ ગેટ રિપ્લેસમેન્ટ થતા હોય ત્યાર પછી તેની 30 વર્ષ જેટલી આયુષ્ય મર્યાદા હોય છે એટલે આપણે એક્સપેક્ટ કરી શકીએ કે જો કોઈ વિપરીત પરિસ્થિતિ ઊભી ના થાય તો 30-35 વર્ષ સુધી ફર્ધર કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય।